વધાવા આવી ગયા મજૂર બજૂર કરવો પડશે વધાવા છોકરાને ખબર નહીં પડતી હવારનો હું એકણ આવ્યું ખેતરમાં કે લાઈફ ચા પાણી લઈને જઈએ તો આખો દાડો રખડ્યા કરે આબાર નોમ લેતો નહીં ખેતરમાં હવારનો હું એકણ આવ્યો તો પાણી હાલવા આવતો નહીં તો ઘઉં વધાવવા પડશે હવે પેલું કોણ આવે આ તો મારો છોકરો લાગે એ વાય વાય તું વાય અને ચોકર રખડી તું ચોકર રખડી તું આમ તો હેડે તો જોઈ ને ખેતર મારું એમ નહીં થતું કે બાપુ હવાનો ખેતરમાં જોયો તે પાણી બોણી લઈને જઈએ એમ નહીં થતું નહીં રખડતા જ આવડા સાહેબ ઘેર જા પાણી લે જલ્દી આવજે સાયકલ સાયકલ વ મારી સોનાની સાયકલ સાયકલ પર બસીને મી ખસીઓ તરંવા હા ઘઉં ફૂટ્યા મારા હાડુન ઘેર જવું કંટ્રોલ ના ખાઈ ખાઈને તો થાક્યા મારા હાડુન ઘેરથી બોરી લઈ આવવી પડશે યાર બહુ ઘઉં આવું હાટુભાઈ જવું પડશે અમારા લાલબા હાટું કદી વસ્તુ ના પાડતા જ નહીં કોઈ બી આ ઘઉં માગો ને એટલે કે લઈ જ જો જેટલા જોવું એટલા અમારા હાડું તો દયાળુ છે બહુ દયાળુ અમારા લાલબાના વાત ના છે હાડુના મારા હાડું તો જો જબરદસ્ત છે હા બોલો ગોડાજી શું કરો છો એ ઘઉં આટું છું હા પોપટજી હા અલે આવો કે એ આવું આવું ઘઉં આટું છું ઘઉં વાટો ઓ આવું આવું આવો આવો ના ઘઉં તો જબરા છે ઘઉં તો હારા જ હોય ને મહેનત નહીં કરતા મજૂરી તો બોરી આવજો કે અમને ના વધાવા આવો અમને વાઢ્યું હોય અમને વાઢતા આવડતું શું જોતું છું તો પછી તમારે આટું લાલપારા ઈટી લે વાટવા આપવું નહીં તો પછી એમને તો ચોરી ઘઉં મળી એમ તો તમારે લાલપારા ઈ કન જો એમ તો અમારે હાડું હાલજે એ તો એમ જ કે જેટલા જોવું એટલા લઈ જો હા તો પછી લઈ જવાનું મજૂરી તો કરાવવી પડે ને વાઢા આ તો હતા છો વળી આલો તો અમારા હાડું તાણે ઘઉં મળી એમને તો સીધી ઘઉં મળી પણ આ તો આલો થોડી અમારા હાડું તો ઓછી લઈએ એમ થોડી ના ઈથી લઈ જાવ વધાબા તો આલું તમે તો અમે આલો એવા નહીં. લેવડાબાના ટેસરમાં આપવાનું તો વાઢો તા એ તો અમે તો વાંચ્યું જ ને વાંચતા નતા એ જજો તમારે લાલપા આડું જોડી તમારે ઘઉં જ નહીં થઈ તો એ તો અમારે ધજી ઉપર ને ભગવાન અમારા આલશે હાડું જ ઘઉં તો તમે જોજો હા જો એ તો અમારા હાડું ઘઉં જબર મન જવા દે એ હા આવજો તા ને તમારે આડું જોડી જો હા અમારા હાડું તો એમ કે જેટલા જોવું એટલા લઈ જો હા લઈ જજો આડું હાલી એટલે. તાણ એ હા આ છોકરાનું કઈનો પાણી લેવા મોકલ્યો એટલે હાલ પાણી લઈને આવજે બપોરના 12 વાગ્યા પણ હજુ પાણી લઈને આવ્યો નહીં હવે ઘેર જવા દે તો ચૂડી નાખું બરોબર નો સમજી જવા પાણી લેવા મોકલ્યો ને જો હતો ક્યારે એ બુડા કરું લેવા મોકલ્યો તો મેં પોળી આજે લઈને તમ ના આવ્યો આવતા તો થાક લાગે તો એટલો ખબર નહીં પડતી તો ઈ બહાવાનો જેલો પાણી લઈને આવી જા બોલે ખબર પડતી નહીં ઠંડુ હન રખડ્યા વગર પેલા ઘઉં વાટવાના હેડો હું તોય નહીં આવવાનું ગબુ બતાવો કેમ ના આવી એ બધું મને ના આવડે કેમ ના આવડે ખાતા આવડે ખાલી ખાતા તો આવડે હવું નહીં રોટલી નહીં ખાવાની પણ નહીં ખાઈ. લે મોટો બિલ બા ચોઈને કરજે એટલે તો વજના તૈયાર થઈ ગયો ઘઉં વાટી નાખીએ હવે ભૂંડ બધો બગાડી ના જાય ઘણો ફોન આવ્યો તો તાર માનો ફોન છે લે ઉપાડી વાત કર.
હા ભણો બોલ્યો ઓ તો જે તાર અમારા આઢું આ બાજુ બેઠા ચાલો ફોન કાઢું તું ચોકન કઈ આ આલુ ભર ના નહીં પડતો તને હું તો નહીં આજે ના કાંઈ પડે તો હલો હલો હા આઢું શું કરો પછી ને બેઠા છીએ ઘઉં બહુ વાઢ્યા કે નહીં લુખવાડ ઘઉં લેવા જ આવે ડાયરેક્ટ ઘઉં ની ખુશી તો ના નથી પાડી હું હાજર નહીં ના પાડી છે હલો લઈ જા હમણાં લુખવાડ આવશે ઘઉં લેવા હલો પૂછા એટલે આઢું તો બોલતા નહીં યાર તો ટાવર જતી રહ્યું છે ઘઉં બહુ વાઢ્યા કે નહીં તો ઘઉં વાયા સિવાય કર હું આવું છું ઘઉં જ વાયા નહીં તું હોય તું એટલે ઘઉં તો વાયા ટેબા વાળા વખણ વાયા છે ભણો કહેતો તો ને એક વખત એટલે શું હતું તમારે મારે ઘઉં લેવાના શું લેવાનું હોય જો હવે લુખવાડ આવી હું રસ્તામાં જ છું આવું છું જાઓ ગુડો હા તો હું આવું વડો હાલ તને ના નથી પાડી મેં તો હું કરું હવે આવશે વડાડતી બે બોરીઓ આમ કરીને લઈને જતો રહે મારું કોઈ વખત આવો આવો મજામાં? બસ શાંતિ આ અમારા આઢું ઘેર ઘઉં લેવા તો આયા છે કે ઘઉં નહીં વાયા એમ કહેતા હતા કોણ કહેતું તું અમારા આઢું આઢું એમ કહેતા હતા કે ઘઉં નહીં વાય તો ખબર જ નહીં તમને ના 3 વીઘા વાયા છે તો અમારા આઢું વડે હાલવાનું 3 કારણ વીઘા તો ઘઉં વાયા છે હા, અને લગભગ કાલનું વાઢવાનું ચાલુ કર્યું છે એવું હોય તમને નહીં ખબર તો લીધા છે થોડા ઘણા પણ તમારે આઢું કદી કીધું જ નહીં કે હું ઘઉં વાયા છે કે નહીં વાયા ના નહીં કીધું તમારું કીધું એને કઈ ઘઉં નહીં વાય એમ કહેતા એમ કહેતા હતા ઓવા તો 3 વીઘા ચોથી આયા બે ત્રણ બોરી લઈ જઈશ હતા નહીં હા આ 3 વીઘા વાયા ને હા એટલે 30 બોરીઓ થઈ 30 માંથી તો 5 તો ઉઠાવજો તો 12 મહિના શાંતિ થઈ જાય આમ તો પાછા દયાળુ છું હાલથી અમારા આઢું તો 5 માંગવાની હા. અને એકાદી ઓછી આવે ચાલે એ તો અમે વાવશું એટલે પાછા હા, હાલશું. એટલે 12 મહિના શાંતિ થઈ જાય તમારે હા તો અમારા આઢું ઘેર જિલ્લો આવજો તો એ હારું અને આવજો તમે વાયા તોય હાલજો અમે આલસી એકાદ બોરી હળો હા. કદાચ ઓછી આવે ને તો તમારે આડું હા. તો એકાદ બોરી અમે ગાડી આલશું એ તો મહેમાન હારા છે હા આલશું આલશું હો. આઢું ઘેર આવી ગયા હા. એ માહો અલ્યા, ભોળા, હા, મારો ભોળો તો આવું લાડકો આવ્યો. લેલો બે હોય મોટા હા, હું હો ભોળા. ભોળો જબર લાડકો આવ્યો. મારે સાયકલ ઊભી કરવા દે. આઢું આવો. 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 તો મોટું માયડો છો. આવી લુખવાડ તમારા યાર, જરા ઘઉં લેવા આવ્યો. ભોળા, પાણી જ લાવો. પાલે લુખવાડ ને કોણ આમ પેલા થઈ ઘઉં વાઢ્યા કે નહીં? તો વાયા છે પેલા કાળુબા કહેતા 3 વીઘા વાયા. લાલ પોદાનો પૂંચી કાઢ્યો લાવ પણ મામા ઓલે ખાવાનું લાયા ખાવાનું બકા નહીં લાવ્યો. લુખવાડ એટલે ભોળા પાણી તો બા આવતી વખત લાવો એ. લ્યો પીવો આમ ભોળો આમ કરો. માહુ લુખવાડ અરે આ તો પાણી છે શું છે? એ તો લુખવાડ માટે એવું જ હોય ભોળા આવું તો ગરમ લાવ્યો તું પાણી. તમારા માટે એવું જ હોય પાણી એટલે આવતી વખત બટા ખાવાનું લાવો હું એ તમે તો બક્કા હોય નહીં બકાવું આખર લાવો ઠંડુ પર લાવી લે. હા ભલા તમારે જેવું કોણ થાય ઓ પેલા કઈ ખાવાનું લાવો હે ને. બહુ રિહાળ છે. ઠંડુ પાણી છે એમ. હા બે ભોળા મને તો ગરમ પાણી પીતો જોર આવે ઠંડુ પીવું. મારો ભોણો ડાયો છે એમ તો. અમારે આટલું ઘઉં બહુ હાલો એક બોરી હાલો કંટ્રોલ ના ખાઈ ખાઈને તો અમે તાજા રોટલી ચોપડા જેવી થાય. તો કાપીને ખાવાની કાપી નહીં ખાવી તમે વાયા સીધે હાલો વળી અમે પાસ છે લે આલશું. એ તો હજી વાર છે વાટવાની પેલા કાળુપા કહેતા વઢાઈ ગયા છે ને લેવાઈ ગયા છે ને. આડું ભાન શું ખબર હોય એટલે અમે તમે મને ઘઉં હાલો એક બોરી અને પછી વળી એક એ હાલજો. તો કંટ્રોલ ના આવી છે ને ખાઈ જવાના કંટ્રોલ ના ચોપડા જેવી થઈ જાય આમ તૂટતી ય નહીં એમાં માટી આવે ને એવું બધું આવે. હું નવરા બેરા સાફ કરી ખાઈ જવાના યાર તમારે હાડી જો છે પ્યોર કોણ સાફ કરે રહી તો તમે શું કામ છે આખો દાડો રખડો છો એના કરતા વેળા તો ઘેર એટલે તમે હોય તો ઘઉં હારા હાલો તો ખાવા થાય ને તમારે હાડી હમણાં નહીં આવવાનો.
કે ઘઉં લેવા જાડો ઘઉં વઢાવા. ઘઉં વાટતા નહીં આવડતું. તમને આવડે ખાતા આવડે, ખાતો તો આવડે જ ને. રોટલી બનાવતા આવડે, ખાતા આવડે, પૂરીઓ તળતા આવડે, એ બધું આવડે. એ બધું આવડે. અને ઘઉં વાળતા જોર અને આવે. અમારું બાજરી તમારે હાડીને રોટલો ભાવતો ને બાજરી તો છે અમાર. ઘણા બજારમાં વેચાતા મળે. તમારે હાડીને ઘઉંની રોટલી ભાવે. આ તો બજારમાં વેચાતા નહીં મળતા. પણ આટલું એ વળી ક્યાં કે આપણા બની ભાઈ જઈ ગયો કે વળી લેવા આયા. ચાલો ઘઉં વઢાવે ત્યારે. પછી હાલો. ઘઉં વાટતા જ નહીં આવડતું એમને ના, આવું. હું આવડે હેડો. વાટતા મને નહીં હેડો. આવડતું. ચાલ હું શીખવાડું હેડો. એટલે નહીં આવડતા યાર. તું દાંતેલો લઈ આય જા. ચાલો. એટલે ઘઉં વાટતા નહીં આવડતા. એટલે આટલું નહીં આવડતું ના યાર. આવડે હું હેડો. એટલે મને નહીં આવડતું. ચાલો. લગન આવતા જેવું. એટલે ભણા દાંતરું મને તો વાટતા આવડે છે. એ બધું આવે છે આવો તમે. નહીં આવડતું મોજ આવું તમે હું લેતા આવો. શીખવાડું હેડો. એટલે આટલું નહીં આવડતું યાર. ના હું આવડે હેડો. એટલે મને વાટતા નહીં આવડતું. એટલે નહીં આવડતું. બોલતું ને. એટલે ભાડા મારા ભવન બે કમ વધ્યા હું. વાટો. હું એ આમ લઈ જાઉં. એટલે ઉભા તો રહો. શું ના વાટવાનું? આયરું આમ પકડો. હો? વાટો. ઓય ઓય વાટવાનું છે. અલ્યા. ઘઉં મફત લેવાય? મફત લેવા આવી જાય તો. આમાં નહીં લેવું હોય તમારે દાંતનું બાજુ વળી નહીં લેવાનું. વાટીને જો. નહીં આવડતા. ભાઈ મફતના ઘઉં લેવા આધું નહીં લેવા આવડતા. આવ્યા. આ ઘઉં તો લઈ ગયો આટલું. તો વાટો. નહીં આવડતા મને વાટતા. આયા ઘઉં લેવાનું વાટતો જોર આવે. હું તો હેડવાન કરો ઘેર હોય. હું ઘઉં લેવા જ છું. જો હેડવાન કરો હોય દી. હું તો બોરી લઈને જ જવાનું. મફતના ઘઉં લે ભાઈ પાડી ત્યાં આધુના. લુખવાડો હેડી જાવા. આવી તું લુખવાડદાર માહો ઘઉં લેવા મફતના. નીકાળી દેવાના હજી ઘઉં. વાટવાનું કીધું એટલે તો નાહી ગયો જોર આવ્યું એટલે. ભાઈ મફતના લેવા આવી ગયા. લેડો આપણે ઘેર. અમે વાટવાનું ના કીધું હોત તો હમણાં લઈને પૂરી હેડતો જાઉં છું. આવી ગયા કોરા કરતા ઘઉં લેવા. પૂરી કરી તાળ ઘઉં પાડીએ. અને આવી ગયા મફત આટલું ઘઉં આવી ગયો.